સાવરકુંડલા પોલીસ એક્શન મોડમાં 4 પોલીસ સ્ટેશન વિસ્તારના 173 રીઢા ગુનેગારોની યોજાઈ હાજરી પરેડ। ડીવાયએસપી વિરલ ચંદનની ગુનેગારોને કડક ચેતવણી, તહેવારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરી તો ખેર નથી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે। સાવરકુંડલા ડિવિઝન હેઠળ આવતા 4 પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બુટલેગરો અને અસામાજિક તત્વોની એક સામટી હાજરી પરેડ યોજવામાં આવી હતી। આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે ડીવાયએસપી વિરલ ચંદન દ્વારા તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે। જોઈએ આ અંગેનો અમારો ખાસ અહેવાલ। સાવરકુંડલા પોલીસ સ્ટેશન પરિસર લાઇનમાં ઉભેલા આરોપીઓ પૂછપરછ કરતા ડીવાયએસપી વિરલ ચંદન અને અન્ય પોલીસ અધિકારીઓ। સાવરકુંડલા ડિવિઝન પોલીસ વડા ડીવાયએસપી વિરલ ચંદનના નેતૃત્વમાં આજે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી। સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે એક વિશેષ હાજરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રી શીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બુટલેગરો, ગુજસીટોક GUJCTOC ના આરોપીઓ, વ્યાજવટાવની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો તેમજ શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા। આ હાજરી પરેડમાં કયા પોલીસ સ્ટેશનના કેટલા આરોપીઓ હાજર રહ્યા તેની વિગત જોઈએ તો સાવરકુંડલા ટાઉન 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલ 54 આરોપીઓ, લીલિયા પોલીસ સ્ટેશન 11 આરોપીઓ, વંડા પોલીસ સ્ટેશન 10 આરોપીઓ, આમ કુલ 173 જેટલા ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી। પોલીસ દ્વારા તમામ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અંગે ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી। તેઓ હાલ સમાજમાં શું કામ ધંધો કરી રહ્યા છે અને ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની પણ ખરાઈ કરવામાં આવી હતી। આગામી દિવસોમાં સામાજિક અને ધાર્મિક તહેવારો આવી રહ્યા છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ડીવાયએસપી વિરલ ચંદન સાહેબ દ્વારા તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાવા ન આવે। જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે। તમામ ગુનેગારો સમાજમાં કાયદાનું પાલન કરીને જીવે તેવી તાકીદ કરવામાં આવી હતી। આ સમગ્ર હાજરી પરેડ દરમિયાન સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલિયા સહિતના પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો। પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। શું નામ છે? જોરથી પાછળ સંભળાય છે? ભરત મગન। હા, શું કરે? ક્યારે હતો છેલ્લો ગુનો? 2018। એના પછી નથી? શું કરે છે હવે? કયું પોલીસ સ્ટેશન? ટાઉન, રૂરલ? ક્યાં રહેવાનું? હવે ગુના છે કોઈ? સ્ટેશનની હદ વિસ્તારમાં રહેવાનું હોય તો વ્યાજના તમારા ધંધા આજે જ મૂકી દેજો। તમારા પૈસા વધી પડતા હોય તો બેંકમાં જમા કરાવી દો, ખોટા પૈસા હોય તો દાન ધર્મ કરી દો। વ્યાજે જો ચકેડું ફેરાવ્યું છે ને, ગુનો દાખલ થશે। જામીન નહીં થાય એની ખાતરી હું આપું છું, બરોબર છે? એટલે મહેરબાની કરીને તમારા આડા અવળા ધંધા મૂકી દેજો। તમે બધા ગોળ ગોળ નહીં કહું, સ્પષ્ટ કહું છું, તમે બધા પોલીસના ચોપડે અસામાજિક તત્વ, લુખ્ખા ગુંડા તત્વ છો, એટલે તમને અહીંયા બોલાવેલા છે। આમાંથી તમારે બહાર આવવાનું હોય જિલ્લામાં સાવરકુંડલા પોલીસે નવતર પહેલ કરી છે। અસામાજિક સમાજમાં પુનઃ સ્થાપિત કરવા માટે જે આખું આયોજન કર્યું, આખું આયોજન શું હતું? કેટલા ડિવિઝનના લોકોને બોલાવ્યા હતા? આખી વાત કરો છો। આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ
અસામાજિક તત્વો, ઘૂસી-ટોકના આરોપીઓ આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી, જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી. વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચના આપવામાં આવેલા છે.